વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ડિપ્લોમાની એક્ઝામ આવતી હોય છે મિત્રો, સેમેસ્ટર 1 હોય કે ભાઈ સેમેસ્ટર 2 હોય તો સીટીડીના વિદ્યાર્થી મિત્રોનું ઘણાને એવું કહેવાનું થાય સર કે અમારા માટે કાંઈ પણ મટીરિયલ છે નહીં પ્રોવાઈડ, કોઈ પણ પ્લેટફોર્મ પર છે તો સૌ ઓછું છે અને મળતું છે નહીં. તો સીટીડી માટે બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ સાવ ફ્રી ઓફમાં મિત્રો અમે તમારા માટે તૈયાર કર્યા છે, સ્ટેપ બાય સ્ટેપ બધા સબ્જેક્ટનું, બધી બ્રાન્ચનું. અને હવે તમારી પ્લેલિસ્ટ હશે એમાં તમને અપલોડ કરેલું જોવા મળશે. તો જીટીયુ એક્ઝામ નજીક છે તો આપણે અત્યારે વાત કરવાના છે તમારા મેઇન સબ્જેક્ટની, તો કે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ કરીને જીટીયુ એક્ઝામનો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તો આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો તમારા એમસીક્યુ હશે જે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને પૂછાવાના છે, એવા તમારા બેસ્ટ રિવિઝન માટે અને સારી રીતે પ્રેક્ટિસ કરી શકો એને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે વિડીયો બનાવવા જઈ રહ્યા છે. અને ફ્રી ઓફમાં તમને મટીરિયલ છે, પીડીએફ છે એ પણ તમને મિત્રો આપવામાં આવશે, તમે ફ્રી ઓફમાં ડાઉનલોડ પણ કરી શકશો. પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઈશ, તો એ તમારે અહીંયાથી જઈ અને હું એ કોડ લખાવીશ, કોડનો યુઝ કરી અને તમે ડાઉનલોડ પણ કરી શકશો. એ પહેલા આપણે વાત કરીએ આ સબ્જેક્ટને મિત્રો તમારે ટેન્શન નથી લેવાનું. લિંક તમને બધી સેમેસ્ટર 2માં 1માં જે મિત્રો હાલમાં ફેલ હોય, તમારા જીનિયર શું કોઈ પણ હોય તો એને શું કહેવાય તો કે જોઈન્ટ થવા માટે વોટ્સએપ ગ્રુપ સેમેસ્ટર 2માં બધા મિત્રો જોઈન્ટ થઈ જવાનું રહેશે. બેકલોગ વાળા હોય, રેગ્યુલર કેટી કોઈ પણ મિત્રો હોય. આ તમારું લેટેસ્ટ અપડેટ છે મિત્રો, સિલેબસ છે તમારે એ તમારા સબ્જેક્ટ કોડ સબ્જેક્ટ નામ જોઈને પછી વાંચવાનું, જેથી કરીને તમારે આગળ ઇસ્યુ ન આવે. તો અમે વાત કરીએ છીએ જીટીયુ એક્ઝામ પેપર સોલ્યુશન, તમને 3 કે 4 પેપર મિત્રો સોલ્યુશન આપશે, તમારે એટલા વાંચવાના છે અને ફ્રી ઓફમાં છે, કોઈ પણ ચાર્જ તમારે દેવાનું નથી. અને તમે આટલી તૈયારી કરશો તમે સારી રીતે સારા માર્ક્સ નહીં પડે એટલે પાસિંગ તો આરામથી ઉપર ટોપી જ જશે, ગમે એવું મિત્રો પેપર હાર્ડ નીકળશે. જો આમાં એમસીક્યુ હોય છે એટલે આપણે શું થાય કે થિયરી હોતી નહીં, કે આપણે થોડું ઘણું લખ્યું 1 કે 2 માર્ક્સ મળી ગયા, એટલે પ્રોપર આન્સર સાચો હોય તો સાચો જ, બાકી ખોટો તો ખોટો હોય, એક્સ્ટ્રા માર્ક મળતો નથી, એટલે એ એક વસ્તુ છે. આપણી યુટ્યુબ ચેનલ છે એ બધા ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ કરતા ટોટલ મિત્રો માટે જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો એ ટુ ઝેડ ડાઉટ કેરી સ્કોલરશિપ છે, જીટીયુ એક્ઝામ સર્ક્યુલર છે, ઓલ વસ્તુ છે બધું પ્રોવાઈડ કરતી હોય છે. તો હજી સુધી મારી એક રિક્વેસ્ટ છે મિત્રો તમારા બધા મિત્રોને કે તમારે તમારા સીટીડી સ્ટુડન્ટને સ્પેશિયલ મેં ધ્યાનમાં રાખી અને અલગથી ટાઈમ કાઢી મિત્રો એના માટે સ્પેશિયલ વિડીયો બનાવું છું. છેલ્લે અમારે ટાઈમ નહીં બને તો અમે સીધું તમારું મટીરિયલ છે એ કોઈ પણ રીતે સાવ શોર્ટમાં તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ આપી દેશે. જો વિડીયો બનાવવા માટે ટાઈમ નહીં હોય, તમારી એક્ઝામ નજીક હશે, ઓલ બધા મિત્રોની કોમેન્ટ ને બધું ભેગું થઈ જશે, તો ઘણા મિત્રો કોમેન્ટ કરતા સર કે સીટીડી માટે કાંઈક ને કાંઈક બનાવો, એટલા માટે જ મિત્રો મેં આ વસ્તુ બનાવેલી છે. તો હજી સુધી જે મિત્રો સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરી, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તો ફ્યુચરમાં ફ્રી ઓફમાં મિત્રો તમે લાભ લઈ શકો. ઓકે, અને કોઈને કાંઈ પણ ન સમજાય તો પૂછી લેવાનું. પણ જીટીયુ ડાઉટ કેરી માટે મિત્રો જીટીયુનું ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની ચેનલની લિંક છે નીચે આપેલી છે, અને આ મટીરિયલ છે એ ફ્રી ઓફમાં પીડીએફ તમારે ડાઉનલોડ કરશો ત્યારે પાસવર્ડ માંગશે. હવે પાસવર્ડ શું છે મિત્રો, તમે પીડીએફની લિંક છે સોલ્યુશન સાથેની એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, એ તમે ક્લિક કરશો એટલે પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ શું હશે તો કે 4555 તમારો પાસવર્ડ છે, આ તમારે નાખવાનો છે, જેથી કરીને તમારે ફ્રી ઓફમાં પીડીએફ છે મિત્રો એ ઓપન થઈ જશે. ઓકે, એટલે બીજા તમને કોઈ પણ સબ્જેક્ટની જરૂર હોય મિત્રો તો તમારે મને કહેવાનું રહેશે, અમે એની પહેલાં તકે બનાવીએ. જેટલા સ્ટુડન્ટ વધારે રહેશે અથવા જે મિત્રોની બ્રાન્ચના સ્ટુડન્ટ વધારે રહેશે એની પ્રાયોરિટી અમે પહેલાં આપશે. જે તે બધું આઈએમપી મટીરિયલ છે મિત્રો તમારું જે તે એ તમારી પ્લેલિસ્ટ એટલે યુટ્યુબ ચેનલમાં તમે જશો, એકવાર તમે બતાવી દો યુટ્યુબ ચેનલ તમારે કઈ રીતે ચેક કરવાનું. સૌથી પહેલાં તમે યુટ્યુબમાં જવાનું, બરાબર છે, અથવા તો ક્રોમમાં કે કોઈ પણ જગ્યાએથી યુટ્યુબ તમારું હોય એ તમારે જવાનું. યુટ્યુબમાં જશો એટલે સૌથી પહેલાં તમારે શું સર્ચ કરવાનું તો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમારે સર્ચ કરવાનું રહેશે. તમારી સામે એકવાર તમને કરીને બતાવો મિત્રો, એટલે જેથી કરીને તમને આઈડિયો આવે. તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી લખશો એટલે આપણી ચેનલ છે મિત્રો એ તમને શો થશે, એટલે જોવા મળશે. એમાં તમે ક્લિક કરશો એટલે તમને ઓપ્શન બધા જોવા મળશે વિડીયોના, બરાબર છે, ઓલ ઓપ્શન જોવા મળશે. એમાં તમારા પ્લેલિસ્ટમાં જવાનું, અહીંયા તમારા સેમેસ્ટર વાઇઝ તમારું નવું સબ્જેક્ટ હશે, જૂના સબ્જેક્ટ હશે, એ ટુ ઝેડ છે, તમારા સિનિયર છે, જુનિયર છે, બેકલોગ કેટીનું મટીરિયલ છે, આ બધીની વસ્તુ તમારે સેમ લોડ કરી દેવામાં આવશે, એડ કરી દેવામાં આવશે, જેથી કરીને બધા મિત્રોને ગોતવામાં સહેલું. જેમ કે આઈટીનો વિદ્યાર્થી સેમ 4 નો હોય તો સેમ 4માં જઈને ગોતી શકે છે. કોઈ સેમેસ્ટર 2નો 1નો વિદ્યાર્થી હોય તો જો 1માં જઈને ઈસી છે, અહીંયા પછી શું આઈટી છે, પછી ઇલેક્ટ્રિકલ છે, એ રીતે ગોતી શકે. સહેલું પડે ગોતવામાં, તમારે કન્ફ્યુઝન થાય નહીં, કેમ ઘણા બધા વિષય હોય, ઘણા બધા બનાવતું ચાલુ હોય, ઘણા બધા બનાવતા હોય છે, તો કન્ફ્યુઝન ઊભું થતું હોય છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને તમારે સીટીડી સેમ, જો તમે આઈટીમાંથી અભ્યાસ કરીને આવ્યો હોય તો કદાચ ડિપ્લોમા આઈટી છે, આઈટીઆઈ એટલે તમે ડિપ્લોમા કેવું છે તો અઘરું લાગતું હોય છે અને ડર પણ હોય, મને ખબર જ છે સ્ટુડન્ટના વિદ્યાર્થી મને. એટલા માટે મેં તમે અલગથી ટાઈમ કાઢીને તમારા માટે આઈએમપી કાઢ્યા છે, બનાવ્યા છે, એટલે પીડીએફમાં સોલ્યુશન કરીને આપ્યું છે. તો આ કોડનો યુઝ કરી બધા ડાઉનલોડ પીડીએફ કરી બધા મિત્રો છે એ વાંચવા માટે. જીટીયુ એક્ઝામ માટે બધા મિત્રો ઓલ ધ બેસ્ટ. બેકલોગ કેટી કોઈ લાવતા નહીં, જેથી કરીને સેમ 3માં તમે એક્સ્ટ્રા તમે સાથે ધ્યાન પણ દઈ શકો, અને સેમ 4 છે તમે ડબલ સેમ એક સાથે તૈયારી કરવાની હોય તો થોડું ધ્યાન રાખવાની.
ટુ ઝેડ કાંઈ પણ મિત્રો તમે ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો મને પૂછી લેવાનું રહેશે. કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. બસ નાનકડો સપોર્ટ કરજો. કોઈ પણ સબસ્ક્રાઇબ કર્યા વગર, કોમેન્ટ કર્યા વગર મિત્રો જશે નહીં. કોઈ પણ સબ્જેક્ટની આઈએમપીની જરૂર હોય મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. આશા રાખું છું મિત્રો તમારો વિડીયો સમજાઈ ગયો હશે. બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ કરીને સબ્જેક્ટ છે આપણો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આવતો, જે ઘણી બધી બ્રાન્ચમાં આવતો હોય છે. અને આમ જોવા જઈએ મેકેનિકલનો મેઇન વિષય છે આપણે જોવા જઈએ તો, એને પણ આવતો હોય છે. અને બીજા બધી ઘણી બધી બ્રાન્ચ છે, ઇલેક્ટ્રિકલ છે, કોઈ કેમિકલ છે, વગેરે ઘણી બધીમાં આવતું હોય છે. તો બધા સ્ટુડન્ટના વિદ્યાર્થી મિત્રો છે એ તૈયારી કરી શકે છે. અને એક્ઝામ માટે બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ મુલાકાત લેશે આવા તમારા સ્ટુડન્ટના બીજા સબ્જેક્ટના એમપી વિડીયો સાથે. ઓકે, તો આ વિડીયો બધાને શેર કરો. આપણે ગોલ બનાવીએ કે આપણે સેમેસ્ટર 1, 2 છે એ શું કરશે, તો કે આરામથી પાસ થઈ જવું છે, કાંઈ પણ ટેન્શન વગર. ઓકે મિત્રો, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે. ત્યાં લગી તૈયારી કરો, મોજ કરો, એન્જોય કરો અને જીટીમાં પાસ થઈ જાઓ. ક્યાંય અટકો છો તો કોમેન્ટ બોક્સમાં જણાવો, અથવા તો કોલ મેસેજ કરી શકો છો. ઓકે, બાય બાય.